બહુ તકલીફ, બહુ દુઃખ. આજે જેટલા પણ આયા હોય ને, જ્યાંથી પણ આયા હોય, એક પ્રશ્ન લઈને આયા હશે. માતાજીને પૂછવું છે, માતાજીને મળવું છે. તમારી નજર મારી ઉપર પડીને મારી નજર તમારા ઉપર પડી એટલે સમજો કે તમારો બેડો પાર થયો. જય માતાજી મિત્રો, ઘણા દિવસો પછી આજે મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. કે ઘણા દિવસો પછી આપણે આજે વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ સુરતથી નડિયાદથી જવાનું છે આપણે મહુધામાં અમૃત બાપાના મસાણી મેરડીના દર્શન કરવા. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં બહુ મજા આવશે. આપણે જણાવશું કે આપણે કેટલા રૂપિયામાં આપણે મેરડીના દર્શન કરવા જઈ શકીએ છીએ. કોમેન્ટમાં જરૂર કહેજો કે કોણ કોણ ટ્રેનમાં મુસાફરી કરેલી છે અમૃત બાપાના મેરડીના દર્શન કરવા માટે. તો ધીમે ધીમે કરતા હવે સુરતની બહાર નીકળીએ છીએ. સુરતથી ટ્રેન ઉપડી ગઈ છે. સૌ પ્રથમ તો આપણે હવે તાપીનો બ્રિજ આવશે, માં તાપીના દર્શન કરી લઈશું આપણે. અને આ મિત્રો, સુરતથી નડિયાદ આવવા માટે 110 રૂપિયા ટિકિટ લાગે છે. અને વધારે પણ લાગે છે ને ઓછી પણ લાગે છે. એ બધી ટ્રેન ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ ટ્રેન. તો ફાઇનલી મિત્રો આપણે તાપીના બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. જો કંઈક આવો નજારો તમને તાપીનો દેખાશે. સૂર્યપુત્રી તાપી જે નદી સુરતમાં આવેલી છે. કોમેન્ટ કરજો આ પુલે કોણ કોણ ફોટોગ્રાફી કરેલી છે. જુઓ મિત્રો કેટલું સરસ મજાનો સુરતનો વ્યૂઝ આવી રહ્યો છે. અને પાણીની ભરતી પણ ફૂલ છે નદીમાં. સામે તમને દેખાય છે કાપોદ્રાનો બ્રિજ છે. મળીએ મિત્રો વિડીયોમાં આગળ. ફાઇનલી મિત્રો આપણે સુરતથી હવે ઘણા આગળ નીકળી ગયા છીએ. આ જો તમને દેખાય છે એ એક્સપ્રેસ દિલ્હી મુંબઈ હાઈવે છે. જો કંઈક આવ્યા સ્ટેશન આવ્યું છે એક હવે. અને આવી ગઈ છે આપણે નર્મદા નદી ભરૂચ. પહોંચી ગયા છીએ ભરૂચ. નર્મદા નદી પણ ખૂબ જ મોટી છે. ને નર્મદા નદીને બીજા કયા નામે ઓળખાય છે કોમેન્ટ કરી દેજો. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નડિયાદ આપણે ઉતરી ગયા છીએ હવે. અને આપણી ટ્રેનને બાય બાય કહી દીધું છે. બહુ મજા આવી આપણે ટ્રેનની અંદર. મેહુલભાઈ જો મોઢું ધોવે છે કે હાથ પગ મોઢું ધોઈ નાખીએ. ફાઇનલી મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરવા આગળ વધશું. અને ફાઇનલી મિત્રો આપણે નડિયાદ સ્ટેશનની બહાર નીકળવા માટે આગળ વધી ગયા છીએ. તો કંઈક મિત્રો આવું કંઈક નડિયાદનું રેલવે સ્ટેશન છે. તો કેવું સરસ મજાનું નડિયાદનું રેલવે સ્ટેશન છે. અને મિત્રો નડિયાદ કોનું જન્મસ્થળ છે કોમેન્ટમાં કરી દેજો ને. અને મિત્રો અહીંથી આપણે 1 નંબરના પ્લેટફોર્મ માટે નીચે ઉતરી રહ્યા છીએ. અને આ મિત્રો આપણે નડિયાદ સ્ટેશનની બહાર નીકળીએ એટલે 50 રૂપિયામાં રિક્ષા મળી જાય છે. હું ને મેહુલભાઈ બે રિક્ષામાં બેસી ગયા છીએ. ને આપણે નીકળી ગયા છીએ હવે મહુધા જવા માટે, જ્યાં અમૃત બાપાના મેરડીના બેસણા છે માતાજીના દર્શન કરવા. અને આ મિત્રો આજે ગુરુ પૂનમ છે એટલા માટે ટ્રાફિક પણ ખૂબ જ હશે. માનવ મહેરામણ ઉમટ્યો હોય છે માતાજીના દર્શન કરવા. અને ફાઇનલી મિત્રો માતાજીના માતાજી અંજળ આવી દીધું છે અને આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ. અંદાજે 4 વર્ષથી માતાજીના વિડીયો જોતો હતો. આજે માતાજીનું અંજળ આવી ગયું છે અને માતાજીના દર્શન થશે. અને જુઓ મિત્રો અહીંથી જ તે આવી ભક્તોનો આનો મહેરામણ દેખાય છે. સુરતથી, બધા રાજકોટથી. અને મિત્રો કોણ કોણ અમૃત બાપાના મેરડીના દર્શન કરવા મોટી ખડોલ આવેલું છે કોમેન્ટ કરી દેજો ને. ને તો ફાઇનલી મિત્રો માતાજીની ધજાના દર્શન થઈ ગયા છે. 52 ગજની ધજાના દર્શન થઈ ગયા છે. અમે તો કરી લીધા મિત્રો. તમે પણ
દર્શન કરી લો અને કોમેન્ટમાં જય અમૃત બાપાના માં મસાણી મેલડી લખી દેજો. વિડીયોમાં બન્યા રહેજો આગળ. હવે મિત્રો આપણે માતાજીનું પ્રવચન સાંભળીશું. જય માળી, ભૂલચૂક માફ કરજો. અમે તમારા ને તમે અમારા. જય માં મેલડી, જય માળી, જય અમૃત બાપા. ફાઇનલી મિત્રો હવે જો મંદિરની અંદર જવાનો ગેટ આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે માતાજીના દર્શન કરવા. જો મિત્રો માતાજીના દર્શન આપણે થઈ ગયા છે. જય માં અમૃત બાપાના મસાણી મેલડી, જય માળી. બહુ તકલીફ, બહુ દુઃખ. આજે જેટલા પણ આયા હોય ને, જ્યાંથી પણ આયા હોય, એક પ્રશ્ન લઈને આયા હશે. માતાજીને પૂછવું છે, માતાજીને મળવું છે. તમારી નજર મારી ઉપર પડી ને મારી નજર તમારા ઉપર પડી એટલે સમજો કે તમારો બેડો પાર થયો. દરેક ને હું અમૃતની મેલડી, અમૃતની જોગ માયા, મારા ભક્તોની મોજેલી મસ્તાની ગાંડી મેલડી આશીર્વાદ આલું છો. આજે વિશેષ અને ખાસ આશીર્વાદ આપું છું. મારો સંદેશો છે કે તમે મારા, હું તમારી છું. કળિયુગ છે, દુઃખ આવશે, પણ કહેવાય ને કે ભગવતીને ઓળખો. કારણ કે નાની નથી ને મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસ નહીં રાતે નહીં, ચાંદો નહીં સૂરજ નહીં, હું નિરાકાર મસાણી મેલડી છો. બોલો ના બને બર્યું મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છો. શંકર ભગવાનની સજાયેલી મેલડી છો. સ્વયં નારાયણે સુવર્ણ રથ આપ્યો છે કે પાવાગઢમાંથી ઉતરી ડેબડિયા તળાવમાં પડી, નાઈન ધોઈન દૂધ જેવી અને ગંગાથી આ પવિત્ર થઈ. ભગવાન શંકરે એક સુવર્ણ સોનાનું મોરનું પીછું આપ્યું છે. મારા 52 ગજના મેં અંબોડામાં ભરાયું. થોડો ભગવો ભેખ ઊંચો કર્યો અને સ્વયં નારાયણે સુવર્ણ રથ મોકલ્યો છે. રથ આવ્યો, મારો ભગવો ભેગો ઊંચો કરીને હું સુવર્ણ રથમાં બેઠી અને પૂનમના દિવસે મારા ભક્તોના આશીર્વાદ આલવા તમારા આંગણે આવી હું મેલડી છું. ગમે તેટલા દુઃખ પડે, ગમે તેટલી તકલીફો આવે, ગમે તેટલા વિઘ્ન આવે, જેને જેને આ મેલડીનો સંગ કર્યો છે એના દુઃખના દાડા સુખમાં ના બદલાય તો બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મુસલમાન સપર નદી ગંધરફિયા મેલડી છો. 52 મહાનની મેલડી છો. શંકર ભગવાને સ્વયં મેલડી નામ આપ્યું તું લઈને આવી છો. મૃત્યુ લોકમાંથી મુક્તિ લાવવા આવી છો. પણ ભક્તિ કરશો તો સુખ મળશે, ભક્તિ કરશો તો આનંદ આવશે, ભક્તિ કરશો તો જીવન પરિવર્તન થશે. ભક્તિની સાથે થોડા કર્મ બતાવું છું, કર્મ કરજો. રૂપિયા ગમે તેટલા હશે પણ જીવનમાં આનંદ લાવતી હોય ને તો આપણી કુળદેવી, આપણી બ્રહ્માણી, આપણી ખોડિયાલ, આપણી કાળકા, આપણી હર્ષિદ, આપણી સધી, આપણી જોગણી, આપણી મેલડી. રૂપિયા તો ઢગલો છે પણ રૂપિયાનો આનંદ લેવો હોય તો કોક ભગવતી જોઈએ આ કળિયુગની અંદર.
રૂપિયાથી બધું લેવાય, બધું પ્રાપ્ત થાય છે, પણ સંતોષ મળતો નથી, આનંદ મળતો નથી. અને સંતોષ જોઈતો હોય, આનંદ જોઈતો હોય તો કોઈક દેવીના દીવા કરવા પડે. મને ઓળખો તો ઓળખાય. કળિયુગ છે. શાસ્ત્રમાં જે કીધું હોય, પણ હું કહું છું કે શાસ્ત્રે જે લખ્યું હોય, પણ કંઈક તમે બનાવો ને તમે કરો. તમે ભક્તિ એવી કરો કે તમારા નામથી તમારી પેઢી વાળા એક આખો ગ્રંથ લખો. મને ઓળખો તો ઓળખાય. કેટલું ફરશો, કેટલું જશો, કેટલા ભજન અને ભક્તિમાં નીલ થશો, જ્યાં સુધી આપણી ખોડિયાર રાજી નહીં થાય ત્યાં સુધી નારાયણ નથી આવતો. પહેલો હક અને અધિકાર આપણી કુળદેવીનો, પહેલું નિવેદ તો આપણી કુળદેવીનો. પછી કદાચ કોઈક સધી બેઠી હોય, શિકોતર બેઠી હોય કે મેલડી બેઠી હોય, પહેલી આગેવાની તો કે કુળદેવીની થાય. તે પકડી રાખજો. સમય હજુ ખરાબ આવશે. સમય હજાર પ્રકારના રૂપ લઈને આવશે. આજે કદાચ 10 કરોડનું ઘર હોય, 50 લાખની ગાડી હોય, તો કાલે કદાચ કશું ના હોય, પણ હશે ને તો આપણી ભગવતી ને આપણી કુળદેવી આપણી સાથે 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 ને સાથે હશે. કર્મ એવા કરજો કે દેવી દુઃખ જ ના આલવું પડે. દીવા એવા કરજો, દીવા એવી રીતે કરજો કે દીવા કર્યા પછી અજવાળું આપણી પેઢીમાં રહે. આપણે જતા રહ્યા હોય ને ભગવાનના ઘરે તોય રહે એવું મેળવીશું. લોભ વાળી ભક્તિ કરતા નહીં, સ્વાર્થ વાળી ભક્તિ કરતા નહીં, લાલચ વાળી ભક્તિ કરતા નહીં કે માતાજી મારું આટલું કામ થઈ જાય તો તમને આ આલીશ. એ તો તું માગવા આયા કહેવાય, તમે માગ્યું કહેવાય. કહેવાય છે કે માતાજી એક કામ કરે ને તો આપણે એક શ્રીફળ વધેરીએ છીએ ને. માતાજી મારું આટલું કામ થઈ જાય તો હું શ્રીફળ વધેરી. એ તો તે વેપાર કર્યો કહેવાય. અસલ વેપાર કરવો હોય ને તો 100 વર્ષ પહેલા જે વડીલો કરીને ગયા ને એનો કર ભક્તિનો. અને ભક્તિનો વેપાર કર, સેવાનો વેપાર કર. અને પેઢીઓ તો એના પછી બને ને. મને ઓળખો ને તો ઓળખાય. બહુ તકલીફ, બહુ દુઃખ. આજે જેટલા પણ આયા હોય ને, જ્યાંથી પણ આયા હોય, એક પ્રશ્ન લઈને આયા હશે. માતાજીને પૂછવું છે, માતાજીને મળવું છે. તમારી નજર મારી ઉપર પડી ને મારી નજર તમારા ઉપર પડી એટલે સમજો કે તમારો બેડો પાર થયો. એવી ભક્તિ કરો, તમારી કુળદેવીની એવી ભક્તિ કરો. અહીંયા બેસીને મારી કરવાની જરૂર નથી. મારા તો કૃષ્ણ ભગવાને, સ્વયં શંકર ભગવાને, બ્રહ્મા વિષ્ણુ ના મહેશે મારા દીવા મૂકે છે. ચાંદો ને સૂરજ 24 કલાક થાય છે ને મને આનંદ થાય છે. હું મેળડી છું. પણ માણસ પાપ કરશે અને ધોવા ગંગામાં જશે તો ગંગા પાપ એવી રીતે ધોતી નથી. પાપ ધોવા માટે તો ગંગાથી મોટી આપણી કુળદેવી બેઠી છે. એ કુળદેવી ગાવા બેસે ને એ દાડે તમારે નીચું નાખવું પડશે ને. એટલા કર્મ કર્યા છે. મને ઓળખો તો જ ઓળખાય. દરેક કંઈક ને કંઈક આશા લઈને આયા, કંઈક ને કંઈક વાત લઈને આયા, કંઈક ને કંઈક પ્રશ્ન પૂછવા આયા. તમે હજારો છો, હું એક છું. તમે લાખો છો, હું એક છું. તમે કરોડો છો, હું એક જ છું. પણ એક મન લગાવી દેશો ને તો હું અરબો ખરબો અને આદિ અનાદિ કાળ સુધી કોઈ દાડો જીવનમાં દુઃખ ના આવે ને એવી તમને ભક્તિ બતાવીશ. હું મેલડી છું. દૂર દૂર ખૂણામાં ઉભા કદાચ મને સાંભળતા હોય તો હું મેલડી આજે પૂનમના ખૂબ આશીર્વાદ આપું છું. આગળ બેહું છે, જગ્યા જતી ના રે એના કારણે 7 કલાકથી બેઠ્યા હોય ને તો હું મેલડી આશીર્વાદ આપું છું. અને મેં તો કીધું છે કે હું સુરતની નથી, સુરત આ મેલડીનું છે. મારા દરેક ભક્તને હું મેલડી આશીર્વાદ આપું છું. આશીર્વાદ એવા આપું છું કે કુળદેવીનો ગુનો ના થાય, આપણી માનો કોઈ ગુનો ના થાય, આપણી માં રિહાઈ ના જાય,
આપણે આજે આયા, અહીંયા બધા આયા તો પ્રેમથી મળવા આયા. હું પ્રેમથી મળીશ, ભક્તિનો માર્ગ બતાડીશ. તમે મારા છો ને, બસ તો હું તમારી છો. પછી જે સ્વરૂપમાં યાદ કરો એ સ્વરૂપમાં આવનારીઓ ભગવતીઓ, હજારો કરોડો લાખો અરબો ન ખરબો, કદાચ કિલોમીટર દૂર હાથ દરિયા પાર મને મેલડીને કોકે યાદ કરી હશે તોય હું મેલડી બેટા તને આશીર્વાદ આલું છું. મારી નજર બધા ઉપર છે, પણ થોડીક રાહ જોવી પડે, પ્રતીક્ષા કરવી પડે, મારું થવું પડે. આ દુનિયા તમારી થાય હો, મને ઓળખો તો ઓળખાય. મારી પાસે જે કંઈ પડ્યું હોય, જે કંઈ હશે એ મારા ભક્તોનું. મેં કશું નહીં કર્યું, મારાથી કશું નહીં થાય. મને ગર્વ છે કે મારા ભક્તોથી દરેક ભક્તિ થશે, મને ઓળખો તો ઓળખાય. પૂર્વજો બતાવી નહીં ગયા, વડીલો શું કરતા હતા ખબર નથી. માતાજીને તો પૂજીએ છે પણ જીવનમાં દુઃખ મળતા નથી. તો તમે ભક્તિ કેવી કરો છો કે માં સુધી તમારો ભાવ જતો નથી? ભક્તિ તમે એવી કરો, એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, મનથી મન મળતું નથી તો ઘરે ભગવતી આવતી નથી. મેં કીધું છે કે મારા માટે કશું લાવવાની જરૂર નથી. કઈ લાવશો? તમે આયા ને, મારા માટે બધું જ આવી ગયું. હું મેલડી છું. કદાચ ફૂલ લઈને આવશો તો 2-5 કલાક પછી કદાચ કર્મય જશે, કર્માશે ને. કદાચ કંઈક વસ્તુ લઈને આવશો તો મેલી એ થશે, જૂની એ થશે ને. પણ તમારા હૃદયમાં મારા પ્રત્યેનો જે ભાવ છે ને, ચોખ્ખો, જે સોનાથી એ કિંમતી છે, જે સોનાથી એ કિંમતી છે, એને એવો ને એવો રાખજો. મને ઓળખો તો જ ઓળખાય. કોઈની પાસે કઈ માંગ્યું નથી. માગું છું તો એવું માગું છું કે હવે બહુ ફરી લીધું, બહુ ભટકી લીધું, બહુ દાણા જોડાઈ લીધા, બહુ માળા ફેરવાઈ લીધી, બહુ નિવેદો કરી લીધા. હવે તમારા પૂર્વજો જે મઠ મૂકીને ગયા છે ને બેટા, એ બાજુ વળી જાઓ. મને ઓળખો તો ઓળખાય. આખો જગતમાં કોઈ તમારું નથી. પેલી નાની નાની ડેરીઓ બેઠેલી કુળદેવી તમારી, પેલી મેલડી તમારી, સતી તમારી, શિકોદર તમારી, જોગણી તમારી, મેલડી તમારી, કાળકા તમારી, બુટ્ટ બલાટન બેચે તમારી છે. તમને કંઈક થશે ને તો એ માતાઓને દુઃખ લાગશે, આ જોવા વાળાઓને દુઃખ નહીં લાગે. એ મારી શંખલપુરના બહુચરના રામ છે, હું શંખલપુરના ટોડાની બહુચર આવી કે. દરેકની આશા પૂરી થાય. હું તો એવા આશીર્વાદ આપું છું. કોઈના જીવનમાં દુઃખ પડે નહીં, દુઃખ પડે નહીં તો કોઈ જોવડાવે નહીં, અને કોઈ જોવડાવે નહીં તો નવા દીવા થાય નહીં. મેં કીધું છે કે કોઈ દિવસ નવા દીવા કરતા નહીં અને જૂના છે એને હોલાવા દેતા નહીં. લોકો કહે કે માતા મઠમાં નથી, તો માતા મઠમાં જ ના હોય, એ આપણા હૃદયમાં બેઠી છે. મને ઓળખો તો ઓળખાય. આવી વાતો કહેવાય છું કે દીવો કરો તો એવા કરજો કે એક દીવાથી 100 જણના ઘરમાં જવાડું થાય. હું મેલડી છું. દીવો કરો તો માગો તો એવું માગો કે મારું પછી પણ કોકનું પહેલા ભગવતી ખોડિયાલ તું હારું કરજે. ભાવ એવો લાવો કે પહેલી રોટલી હોય ને એ કૂતરાને કે ગાયને કે કોઈક નિરાધાર હોય એને મળવી જોઈએ. 4 રોટલીમાંથી 1 રોટલી કોકને આપશો ને તો 2 પેઢી રોટલી વગર નહીં રે. મને ઓળખો તો ઓળખાય. બસ જેટલા દીવા કર્યા, જેટલી ભક્તિ કરી, ભલે દુઃખી થયા, ભલે તકલીફો પડી, કોઈ ગમે તે કહે, તમે ભક્તિ ના છોડતા. દુઃખ આવશે ને, કોઈ આવતું, કોઈ આવે છે? આજે ઘરમાં બીમારી આવી અને 50,000 ની જરૂર પડી ને તો નહીં આવે, કોઈ નહીં આપે. અત્યારે પૈસા, વરસાદ પડ્યો છે, પૈસા નુકસાન છે, ધંધો નથી, બધા હાથ ઊંચા કરશે. એક આપણી માં છે ને,
એ આપણા માથે હાથ મૂકશે, મને ઓળખો ને તો ઓળખાય. પણ એવા કર્મ ના કરતા, એવા માર્ગે ના જતા કે માને દુઃખ દેવું પડે, માને દુઃખ દેવું પડે. માં મજબૂર થાય કે આને મારો ગુનો કર્યો, મારી ભૂલ કરી, 20 વર્ષ કદાચ ભક્તિ કરી, 25 વર્ષ ભક્તિ કરી, 50 વર્ષ ભક્તિ કરી, દીવા કર્યા, સવાર કર્યા, સાંજ કર્યા, પણ જૂઠું બોલ્યા, ખોટું બોલ્યા, માને ન ગમ્યું એવું કાર્ય કર્યું, તો 100 વર્ષ દીવા કરેલા હશે ને એ પાણીમાં જશે. હું મેલડી છું. આજે જેનો ભાવ હોય એ અમૃતની મેલડીને મળવા આયા છે. જેનો ભાવ હતો એ મળવા આયા છે, અને જેનો ભાવ છે એને જ હું અમૃતની મેલડી મળીશ. પણ મેં જે ભક્તિ બતાવી છે એ પકડી રાખજો કે મંગળવારના ઉપવાસ કરવા, મંગળવારે સુખડી ધરાવી, મંગળવારે આરતી કરવી, મંગળવારે માનું ભજન કરવું, 12 થી 4 નું રાત્રે થોડું થોડું ભજન કરો. એ તો તમે સાંભળ્યું છે કે ખોડિયાલ કોકને મળી હતી, સધી કોકને મળી હતી, મેલડી કોકને મળી હતી. શું તમને ના મળે? મળે ને. માતા મળે તો એવું કહે છે કે ઉભી રે માં, મારે તાર જોડે ફોટો પડાવો છે. શું કે મારે તાર પાસે ફોટો પડાવો છે? તે ફોટા પડવા માટે એ તે ભક્તિ કરી હતી. આજે મંદિરે જાય તો દેખાડો કરે, અમે કેવા લાગીએ છીએ, તમે ભૂંડા લાગો છો. કેવા લાગો છો એવું કેવું હોય ને, બતાવવું હોય ને, તો કોઈ દાડો એવું નહીં કરવું જેથી કરીને માને દુઃખ થાય. તમે કોઈના નજરમાં કેવા છો, હારા છો, ભૂંડા છો, ખોટા છો, મેલા છો, પણ ખોડિયાલના નજરમાં તો તમે હાવ હોના જેવા હોવા જોઈએ. મને ઓળખો ને તો ઓળખાય. આપણી કુળદેવીની નજરમાં આપણે ચોખ્ખા હોવા જોઈએ. આ કળિયુગમાં કોઈ કોઈનું નહીં, બસ આપણી માં આપણીને આપણે એના છીએ. જો કોઈની વાતોમાં આવતા નહીં, કોઈની વાતોમાં આવતા નહીં. આમ કરવાથી આમ થઈ જાય ને આમ કરવાથી આમ થઈ જાય. આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે આપણા પૂર્વજો બતાવીને ગયા છે કે આ મેલડી, સધી, સિગોતર, જોગણી કે કુળદેવી આ આપણા દેવ છે, તો એના ઉપર પૂરેપૂરો 100% ભાવ રાખજો. આજે ઘણા એવું વિચારે કે માતાજીની પૂનમ ભરવી છે તો જાય, કોઈ પણ મંદિરે જાય ને, અહીંથી જતા હોય કે હેડો અહીંથી કૃષ્ણ ભગવાનનું મંદિર નજીક છે તો જઈએ, રસ્તામાં જોવો ને, રસ્તામાં જતા હોય ને જોવો કે આટલું બધું પબ્લિક ક્યાં છે, તો અંદર આવે જોવો કે આ શું ચાલે છે. એટલે એ તો નવો હોય એને ખબર હોય, પણ બેહ હાંભળ જાણ ખબર પડે ત્યારે ખબર પડે કે ડાકોરની પહેલા તો પેલી મેલડી બેઠી છે, કોક માતા બેઠી છે. મેં ખાલી આ કળિયુગમાં વાતો નહીં કરી, મેં બનાવીને આલ્યું છે. હું મેલડી છું, સમય આપીને બનાવીને આલ્યું છે. એક શ્રીફળ લીધા વગર, એક ચૂંદડી લીધા વગર, કોઈની પાસે કઈ માંગ્યું નથી. કોઈ દિવસ માંગે નહીં, માંગે બીજા હાલે એ મેલડી. પણ બસ એક આશા લઈને આવો કે માં મને મળવી જોઈએ, તો કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ સપને હું મેલડી તમને મળવા આવીશ. આજે હું એવું કહું કે અહીંયા જેટલા સેવા હોય ને સેવા કરતા હોય એમને હું આશીર્વાદ આપું, તો તમે મારા ભક્તો જ છો ને, એટલે બધાને હરખા જ ગણું છું હું મેલડી. કોઈ ભેદભાવ નહીં, કોઈ ઊંચ નીચ નહીં. મારો એક સરસ જવાબ છે કે આથી 500 વર્ષ જાય ને હું બેઠી હોય તોય બોલીશ કે યુગો જાય તમે મારા ને હું તમારી હતી. આ કળિયુગ છે, ભટકી ના જતા, ઓળખો. પોતાને પેલા ઓળખી લેજો.
પોતાને પેલા ઓળખજો કે મારે શું કરવું છે. કોઈને છેતરતા નહીં, કોઈને છેતરીને કોઈ આગળ ગયું નથી ને આગળ ગયું ને તો પડ્યું જ છે ને વાગ્યું જ છે ને લોહી નીકળ્યું જ છે. ભગવાને જેટલું જીવન આપ્યું છે એટલું જીવશો. ઉપર લઈ જવાની કોઈ સગવડ કે વ્યવસ્થા ગાડી અહીંયા આજે તમે ચલાવશો, 10 વર્ષ પછી કોઈ બીજું ચલાવતું હશે. આજે બધા ભેગા થયા છો ને, ખાવા બનાવવા વાળા જુદા હશે, મંદિર હાચવવા વાળા જુદા હશે. 100 વર્ષ પછી આપણા બધા કોઈ નથી. કોઈ છો? હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એ તમારા દીકરા ને તમારી વસ્તીઓને તમે કહેજો કે મેલડી હતી ને, અમૃતની મેલડી, એને આપણને દુઃખમાંથી આમ પકડીને તેરીને પડી ના જે ને વાગી ના જે ને એવી રીતે ઊંચા કરીને આપણને આપણી કુળદેવી ભેગા કર્યા હતા. અને એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે તમારા દરેક સપના છે ને એ તમારી માં પૂરા કરી દે. આજે એવું તમે લઈને આવો મારી પાસે કે માતાજી પાસે જઈશું ને તકલીફ છે તો મટાડી દેશે. હું કદાચ તમારી તકલીફ મટાડી દઉં તો તમારી માતાઓના ન્યાય એમને એમ રે, મને ઓળખો ને તો ઓળખાય. પણ પહેલી મારો સંગ કરાવું, મારો રંગ ચઢાવું, મારો રૂપ બતાવું, અને પછી કદાચ કોઈ માતા તમારી રહી જતી હોય ને તો એને મળવા જાઓ, અને મળીને પછી એનો ન્યાય બાકી હોય ને એ દર્શન કરીને જતો હોય ને તો ઊભો રાખીને કઈને સંભળાવું હું મેલડી છું. એટલે ન્યાય એવી રીતે થાય. ન્યાય રસ્તામાં પડ્યા નથી. લોકોએ 2 વર્ષની બાધાન માનતા આપી. માસ્તર કેટલી આપી? 2 વર્ષ. 2 વર્ષની બાધાન માનતા 12 મહિના તો શ્રીફળ લટકેલા રે. ક્યારે? 12 મહિના સુધી તો કપડામાં લટકેલા લે, મૂડા બાંધીને રૂપિયા વાળીને ઘરમાં તિજોરીમાં પડ્યા હોય. માતાઓ તો ઊભી હોય. આવું કરાઈને વર્ષોના વર્ષો લોકો ગતાર્યા, કશું પ્રાપ્ત ના થયું. આજે આપણે 2 વર્ષની કોકની મૂળાની બાથા લઈએ છે માસ્તર, પણ એવું ના કહેવાય કે તારી 11 કુળદેવી તારી પૂનમ ભરીશ. અરે 12મી પૂનમ ના થવા દે, મને ઓળખો ને તો ઓળખાય. ક્યાં જીવો છો તમે એમ કહું છો? હું અમૃતની મેલડી બધું બનાવી એકતી હોય તો તમારી ખોડિયાલ કેમ નથી બનાવતી? કારણ કે તમારી ભક્તિ નથી, તમારી શ્રદ્ધા નથી. કાંઈક દુઃખ પડે ને એટલે કે માતું બેઠી હતી ને તો બેઠી જ છે, પણ પરીક્ષાની ઘડી આવી છે. જો તમારા તેવાડું હોય તો પાર ઉતરી જાઓ, અને ઉતરો ને પાછું નાવડું લઈને બેઠી છો. હો ને નાવડા બેહાડી નારાયણ ભાઈ ના લઈ જવું તો મારું નામ મેલડી નહીં. અને ફાઇનલી મિત્રો આપણે માતાજીની પ્રસાદી લેવા ઉભ્યા છીએ. જોઈ શકો છો તમે કેશરીભાઈ ભક્તોનો માનું મહેરામણ ખૂબ જ સંખ્યામાં ઉમટી પડ્યું છે. તમારા દીકરા તમારી વસ્તીઓ તમે કહેજો કે મેલડી હતી ને, અમૃતની મેલડી, એને આપણને ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને માતાજીની પ્રસાદી પણ લઈ લીધી છે. ને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને હવે નીકળીએ છીએ આપણે ડાકોર જવા માટે. હવે દ્વારકાધીશના દર્શન કરીશું ને માં મેલડીનો હુકમ રહેશે તો આપણે આગળ પણ માતાજીના દર્શન કરવા આવીશું. વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. જય માતાજી, જય અમૃત બાબાના મસાણી માં મેલડી. વિડીયોને આગળ ઘણો શેર કરજો. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માડી, જય માતાજી, હર હર મહાદેવ. જોઈ શકો છો મિત્રો કેટલી બસો પણ અહીંયા આવેલી છે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય માતાજી. આઈડીને ફોલો, લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. બાય 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 બાય.